હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, જે માટે ઘણા બધા સ્ટુડન્ટ્સ બહુ સમયથી રાહ જોઈ રહ્યા હતા તે એલએલબીના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. જે માટેનું શેડ્યુલ શું રહેશે, શું આ યર પણ ગ્રાન્ટીનેડ કોલેજીસમાં એડમિશન નહીં થાય, એડમિશન માટેની લાસ્ટ ડેટ શું રહેશે અને એડમિશન માટે એપ્લાય કઈ રીતે કરવું, એ બધા વિશે આપણે આજે ડિટેલમાં જાણીશું. તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, સૌપ્રથમ આપણે એલએલબી એડમિશન માટેનું શેડ્યુલ જોઈએ. તો મિત્રો, તમે એલએલબી માટે રજિસ્ટ્રેશન 1 જુલાઈથી કરી શકો છો. હવે ઘણા બધા લોકોને ક્વેશ્ચન હશે કે એમણે પહેલાં રજિસ્ટ્રેશન કર્યું હતું તો શું એ ચાલશે? તો મિત્રો, જો તમે હમણાં આ યરમાં રજિસ્ટ્રેશન કર્યું હશે અને એલએલબી સિલેક્ટ કર્યું હશે રજિસ્ટ્રેશન કરતી વખતે, તો જ તમારું રજિસ્ટ્રેશન માન્ય ગણાશે. અને જે લોકોએ એલએલબી સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશન યા અંડર ગ્રેજ્યુએશનમાં સિલેક્ટ કર્યું હશે તો એમણે જીકાસ હેલ્પ સેન્ટરમાં વાત કરી લેવાની રહેશે. તથા જો તમે લાસ્ટ યર એલએલબી માટે રજિસ્ટ્રેશન કર્યું હશે તો પણ તમારે આ યર ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે મિત્રો, આપણે ડેટ્સ જોઈએ તો એલએલબીના એડમિશન 1 જુલાઈથી સ્ટાર્ટ થઈ ગયા છે. તમે 1 જુલાઈથી 5 જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. હવે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલ છે, જેની લિંક હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ. અને તેમ છતાં જો તમે ઈચ્છતા હો કે હું એલએલબી એડમિશન માટેનો વિડીયો અલગથી બનાવું કે કઈ રીતે એપ્લાય કરવાનું છે તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હવે મિત્રો, 1 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં તમારે જીકાસ પર કરેલ એપ્લિકેશન તથા તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ નજદીકી વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને વેરીફાઈ કરાવવાના રહેશે. હવે મિત્રો, ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે વેરિફિકેશન સેન્ટર ક્યાં છે. તો મિત્રો, જીકાસ પોર્ટલ પર વેરિફિકેશન સેન્ટરનું લિસ્ટ આપેલું છે. તેમ છતાં બી હું મારા વોટ્સએપ ગ્રુપમાં તમને વેરિફિકેશન સેન્ટરનું જે લિસ્ટ છે એ મોકલી આપીશ. હવે ત્યારબાદ 8 જુલાઈ અને 9 જુલાઈના રોજ ટેકનિકલ પ્રોસેસ રહેશે અને 10 જુલાઈ તથા 11 જુલાઈના રોજ ફર્સ્ટ રાઉન્ડ માટે તમને જે કોલેજીસ એલોટ કરવામાં આવી હશે તેની માહિતી મળશે. હવે મિત્રો, જો એક કરતાં વધારે કોલેજીસ તમને એલોટ થઈ ગઈ હોય તો પછી તમારે ઓનલાઈન પોર્ટલ પર તમારી પસંદની કોલેજની ઓફર ઓટીપી થ્રુ કન્ફર્મ કરવાની રહેશે. પછી તમારે એ કોલેજમાં રૂબરૂ તમારું ઓફર લેટર, તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તથા એક સેટ સેલ્ફ અટેસ્ટેડ ઝેરોક્સ કોપી લઈને જવાની રહેશે તથા રિપોર્ટિંગ કરવાનું રહેશે. તથા કોલેજીસની જે ફીસ હશે એ બધી જ ફીસ ભરીને ઓટીપી થ્રુ 10 જુલાઈથી 11 જુલાઈ સુધીમાં કન્ફર્મ કરાવવાનું રહેશે. હવે જો તમે કોલેજીસમાં રૂબરૂ જઈને એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો તમારું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઈ જશે અને તમારે ફરીથી સેકન્ડ રાઉન્ડ માટે એપ્લાય કરવાનું રહેશે. હવે મિત્રો, 12 જુલાઈના રોજ ટેકનિકલ પ્રોસેસ રહેશે અને 14 જુલાઈથી સેકન્ડ રાઉન્ડ બહાર પડશે. તથા તમને સેકન્ડ રાઉન્ડમાં જો કોલેજીસ એલોટ થાય છે તો તમને પહેલાં જણાવ્યા મુજબ તમારે પ્રોસેસ કરવાની રહેશે અને સેકન્ડ રાઉન્ડ માટેની જે લાસ્ટ ડેટ છે એ 15 જુલાઈ રહેશે. હવે મિત્રો, જો તમને સેકન્ડ રાઉન્ડમાં બી કોઈ કોલેજીસ એલોટ નથી થતી તો તમારે વેઇટ કરવાનો રહેશે, કેમ કે એના પછી થર્ડ રાઉન્ડ યા પછી ફોર્થ રાઉન્ડ માટેની કોઈ અપડેટ આવશે તો એ તમને હું મારી ચેનલ પરથી આપી દઈશ. હવે મિત્રો, તમે આ નોટિફિકેશનમાં સૌથી નીચે જોઈ શકો છો, જેમાં અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસની વાત કરવામાં આવી છે. જેમાં એવું કહ્યું છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાલી રહેલા કેસમાં જે પણ ઓર્ડર કરવામાં આવશે એ ઓર્ડર યુનિવર્સિટી, કોલેજીસ તથા સ્ટુડન્ટ્સ બધાને બંધન કરતા રહેશે. અને એમાં એવું પણ જણાવ્યું છે કે અત્યારે તમે એટલી જ કોલેજીસમાંથી કોલેજ સિલેક્ટ કરી શકશો કે જે કોલેજીસને 30 જૂન સુધીમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી રેકગ્નિશન મળી ગયું હશે. અને જેમ જેમ કોલેજીસને રેકગ્નિશન મળશે એમ તે કોલેજીસ જીકાસ પર એડ કરવામાં પણ આવશે અને પછી તમે એ કોલેજીસને સિલેક્ટ પણ કરી શકશો. હવે મિત્રો, જે સ્ટુડન્ટ્સ પહેલા જ રાઉન્ડમાં કોલેજીસમાં એડમિશન કન્ફર્મ કરાવી દેશે એ સ્ટુડન્ટ્સ જો બીજા રાઉન્ડ્સમાં કોઈ નવી કોલેજીસ એડ કરવામાં આવે છે તો એ કોલેજીસને સિલેક્ટ નહીં કરી શકે. મિત્રો, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે એમાં શું અપડેટ આવશે એ વિશેની જાણકારી પણ તમને મારી ચેનલ પરથી મળી જશે. હવે મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.